રાજ્યમાં 14 જાન્યુઆરીએ પતંગ મહોત્સવ છે ત્યારે અમદાવાદમાં પતંગ રસિકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે। પતંગના ભાવમાં 5 થી 10% વધારો થઈ શકે છે। પતંગ બનાવતા કારીગરોએ કાચો માલ મોંઘો મળતા આ ભાવ વધારો થઈ શકે છે। બીજા રાજ્યોમાંથી આવતા વાંસના ભાવ અને ટ્રાન્સપોર્ટમાં થયેલા વધારાના લીધે કાચો માલ મોંઘો થયો છે। यहाँ पर बहुत लोग हैं, यानी पूरा मोहल्ले में से ज़्यादा करके लोग पतंग की मजदूरी का ही काम करते हैं यहाँ पर। अच्छा, तो कितना मजदूरी मिलता है रोज? यहाँ का रोज का मजदूरी समझो 300-400 रुपये जैसी, यानी तुम मजदूरी करो इतनी तुम्हारे को बेनिफिट। तो इससे परिवार चलता है? परिवार तो नहीं चल सकता पर गुजारा हो जाता है अपना। तो महंगाई भी बढ़ती होगी। महंगाई भी है यहाँ। तो इस साल क्या माहौल है? मंदी का माहौल है, अच्छा मार्केट है? मार्केट में मंदी है क्योंकि आगे से भाव बढ़कर आता है, तो उस हिसाब से हमारे को क्या थोड़ा कोई चीज़ खरीदने में तकलीफ पड़ती है लेने में। अभी 5% पे भाव बढ़ेला है। सामने से भाव बढ़ के आया था हमारे डट्टे पे, तो अभी पतंग पे भी भाव 2-3% बढ़ गया है। अच्छा, कौन लोग क्या मांगते हैं? यहाँ खरीदना है तो मार्केट में जाते हैं? मार्केट में भी जाते हैं, यहाँ होलसेल में भी आते लेना पतंगा, और यहाँ होलसेल में कम होता है, वहाँ ज़्यादा होता है मार्केट के अंदर भाव। અમદાવાદ શહેરની અંદર જે કાઇટ ફેસ્ટિવલ જે યોજાઈ રહ્યો છે, પરંતુ જે પતંગ બનાવનારા જે મજદૂર લોકો છે અથવા તો તેની સાથે જોડાયેલા કારીગરો છે તે કેટલી મહેનત કરતા હોય છે। અત્યારે આપણે અલ્લાહનગર વિસ્તારની અંદર છે, જ્યાં પતંગ બનાવતા જે લોકો છે, કારીગરો છે, ખાસ કરીને જે દિવસ એનું ગુજરાન જે છે આનાથી ચાલે છે, એટલે આખું વર્ષ તેઓ પતંગ બનાવે છે અને ત્યારબાદ આપણે ઉત્તરાયણની મજા માણી શકીએ છીએ। પરંતુ જે પ્રમાણે દિવસે ને દિવસે જે મોંઘવારી વધી રહી છે, સાથે સાથે જે મોંઘવારીની સાથે જે કાચો માલ છે તેની અંદર પણ જે વધારો થઈ રહ્યો છે, તેના લીધે પતંગના ભાવમાં આ વર્ષે વધારો થઈ શકશે। પરંતુ 3 થી 4 હજાર જેટલા જે પરિવારો છે જે આ વ્યવસાય સાથે જોડાયેલા છે તેને ફક્ત નજીવી આજીવિકા મળે છે, તેની સામે જે ગુજરાન જે ચલાવવું જોઈએ તેમાં થોડીક સમસ્યાનો સામનો પણ કરવો પડી રહ્યો છે। અને એક તરફ જે વધતી મોંઘવારી અને બીજી તરફ જે પ્રમાણે ઓછું વળતર, તેના લીધે હાલાકીનો સામનો પણ તેઓ કરી રહ્યા છે। કેમેરામેન સંજય મકવાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।